જૂનાગઢમાં માંગરોળ વિધાનસભામાં સરની કામગીરીમાં 30,000 થી વધુ નામ કમી કરવા માટેની અરજીઓ મુદ્દે ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રત્યાક્ષેપ સામે આવ્યા છે। માંગરોળ શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા છે। એસઆર હેઠળ ચાલી રહેલી ફોર્મ નંબર 2 અને 7 અને 8ની પ્રક્રિયામાં ભાજપના ઇશારે ગોટાળા કરવામાં આવી રહ્યા છે। ગોટાળા દ્વારા મતદારોના નામ કમી કરવામાં આવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરીને લઘુમતી સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યું। બીજી તરફ માંગરોળના ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જે લોકો વર્ષોથી અહીં રહેતા નથી અથવા હવે હયાત નથી તેમના નામો બાબતે જ અરજીઓ કરવામાં આવી છે અને કોંગ્રેસ ખોટી આક્ષેપબાજી કરી રહી છે। માંગરોળ વિધાનસભામાં અમને માહિતી મળે છે ત્યાં સુધી 30,000 થી પણ વધુ લોકો સામે ફોર્મ નંબર 7 રજૂ કરી વાંધા રજૂ કરી અને એવું કહેવામાં આવેલ છે કે આ મતદારો છે અહીંયા રહેતા નથી, જે જીવિત છે, જે લોકો અત્યારે પણ રહી છે 2002ની યાદીમાં પણ જેઓના નામ હતા, એના પહેલાં પણ નામ હતા, તેઓ સામે ચેલેન્જ કરવામાં આવી છે। એ પાછળ હેતુ રાજકીય હોઈ શકે અને રાજકીય છે એમ કહું તો પણ ખોટું નથી। અમુક સ્થળાંતર કરીને ગયા હોય, અમુક ગુજરી ગયા હોય, એના નામ પણ અમને જાણવા મળ્યું કે એના નામ પણ ચાલુ છે। એટલે જે ગુજરી ગયા છે, સ્થળાંતર કરીને વહી ગયા છે, ક્યાંય ધંધા અર્થે બહાર ગયા છે, એના જ ફોર્મ ભરાણા છે ને એના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। એટલે કોઈ એમાં જે આક્ષેપ કરવાવાળા ખોટા આક્ષેપો કરે છે એને કંઈ લેવા દેવા નથી। એને તો ગમે એમ કરીને સરકારનો ને ચૂંટણી પંચનો વિરોધ જ કરવો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ચોક્કસથી કહી શકાય કે જે એસઆઈઆરની કામગીરી છે હાલ બંને પક્ષો દ્વારા એટલે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઘમસાણ યુદ્ધ શરૂ થયું છે। કારણ કે એક તરફ માંગરોળ તાલુકામાં જે 30,000 જેટલા જે વાંધા અરજીઓ રજૂ થઈ છે, જેમને લઈને પ્રથમ વાત કરીએ તો જે ગામડાઓની વાત કરીએ તો જે માંગરોળ તાલુકાનું નાંદરખી ગામ છે, જ્યાં 421 જે મતદારો છે તેમના સામે વાંધા અરજી રજૂ કરાઈ છે અને જેઓ ગામ લોકો દ્વારા આજે મામલતદાર માંગરોળને પણ આવેદનપત્ર આપી અને પોતાની રજૂઆત કરી છે। બીજી તરફ માંગરોળનું ચાખવા ગામ છે, જ્યાં 376 જેટલા જે મતદારો છે તેમની સામે પણ વાંધા અરજી આવી છે અને આ જે વાંધા અરજીઓ આવી છે જે અજાણ્યા નામો ઉપરથી આવી છે તેવું ગામ લોકો કહી રહ્યા છે। ખાસ કરીને ભાજપના ધારાસભ્ય કહી રહ્યા છે કે જે ગુજરી ગયા છે અને બહાર ગયા છે તેમના નામો જ જે કમી કરવાના થાય છે, તેમના નામો કમી કરે છે અને કોંગ્રેસ માત્ર રાજકીય લેવલ જે છે જે ભાજપનો વિરોધ કરી રહી છે। જી આભાર માહિતી